નમસ્કાર, આર્સન વુડ્સ તરફથી આશિષ મિત્તલ. અને આ વિડિયો શરૂ કરતા પહેલા મારી એક વિનંતી છે. હું તમને જે કામ બતાવવા જઈ રહ્યો છું તે ભારતીય છે. ભારતીય કારીગરો દ્વારા કરવામાં આવે છે. આ બધું હાથનું કામ છે અને બધા કામ માટે ઘણો અનુભવ અને ઘણી પ્રેક્ટિસ અને ખૂબ મહેનતની પણ જરૂર પડે છે. અને જો તમને અમારું કામ ગમ્યું હોય તો કૃપા કરીને આ વિડિયો શેર કરો. અન્ય લોકોને જણાવો કે આવું સુંદર કંઈક ભારતમાં થઈ રહ્યું છે અને વિશ્વભરમાં જઈ રહ્યું છે. તે મોટી મદદરૂપ થશે. હવે મૂળ એકમ પર આવીએ છીએ. આ એક લાકડાનું મંદિર છે. આ નક્કર સાગના લાકડામાંથી બનેલું છે. આ ધાતુ નથી, આ રેઝિન નથી, નક્કર સાગનું લાકડું છે જેને તમે અહીં જોઈ રહ્યા છો અને આ તે પ્રકારનું આર્ટવર્ક છે જે આર્સન સમગ્ર વિશ્વમાં ગ્રાહકો માટે કરી રહ્યું છે. અમે 50 દેશોમાં પહેલેથી જ મોકલીએ છીએ અને અમે 35 દેશોમાં આંતરરાષ્ટ્રીય ટ્રેડમાર્ક છીએ. તેથી ભારતના એક નાનકડા શહેરની એક કંપની વૈશ્વિક સ્તરે કામ કરી રહી છે અને આવા સુંદર એકમો બનાવીને વિશ્વભરમાં મોકલી રહી છે. આ ડાબેથી જમણે 8 ફૂટ છે. આ ભાગ સુધી પ્લેટફોર્મ 24 ઇંચનું છે. પછી આપણી પાસે 1 અને 2 પગથિયા છે. ત્યાં સુધી તે 3 ફૂટ છે. કુલ ઊંચાઈ 9 ફૂટ છે. આગળથી પાછળ આ ભાગથી પાછળ સુધી એકમ 3 ફૂટ ઊંડો છે. અને અમારી પાસે 2 બાજુના એકમો છે, 2 ફીટ દરેક ડાબેથી જમણે. આ 24 ઇંચ ઊંડો છે અને ઊંચાઈ પણ 24 છે. હવે ડિઝાઇનિંગ ભાગ. બધું ખૂબ જ સુંદર રીતે દૃશ્યમાન છે અને તમે માસ્ટર કારીગરોને જોઈ શકો છો કે તેઓ કેટલા પ્રતિભાશાળી છે કે તેઓ કાગળના ડ્રોઈંગ દ્વારા હાથથી બનાવેલ આના જેવું કંઈક મેળવી શકે છે. અને બધું મનથી, કારણ કે આ એવું કંઈ નથી જે કોમ્પ્યુટર પર કરવામાં આવે છે, સોફ્ટવેર દ્વારા નહીં. તે સોફ્ટવેર અને ડ્રોઈંગ્સ પર કામ કરતા નથી. આ સંપૂર્ણપણે હાથનું કામ છે. અને કોતરકામ અને ડિઝાઇનિંગના કારીગરી કામ પછી તમામ પેઇન્ટ વર્ક ફરીથી હાથ દ્વારા માસ્ટર પેઇન્ટર્સ દ્વારા કરવામાં આવે છે. મૂળ રંગ પ્રકાશ અખરોટ છે. રંગ અને પછી અમારી પાસે સોનાના પાંદડાઓ છે. ગોલ્ડ લીફિંગ એ પેઇન્ટ નથી, તે ગોલ્ડ કલરમાં લીફિંગ છે જે 0% સોનું છે જે વાસ્તવિક સોનું નથી. અને પછી લીફિંગ સમગ્ર યુનિટ પર કરવામાં આવે છે. ફરીથી એક ખૂબ જ લાંબી, ખૂબ જ સખત મહેનત કરવાની પ્રક્રિયા અને ફરીથી કુશળ પ્રક્રિયા, કારણ કે તેને ઘણી કુશળતાની જરૂર છે. કારણ કે જો તમે તેને નજીકથી જોશો તો તમે જોઈ શકો છો કે વિસ્તારો કેવી રીતે આવરી લેવામાં આવ્યા છે. ટોચનો ભાગ ઢંકાયેલો છે, આંતરિક વિસ્તારો દૃશ્યમાન છે. અને તે મુજબ આખું યુનિટ એટલું સુંદર બન્યું છે. તમે અહીં જે એકંદર ડિઝાઇન જુઓ છો તે ક્લાયન્ટ દ્વારા પસંદ કરવામાં આવી છે. તેઓએ અમને ડ્રોઈંગ અને તેમને શું જોઈએ છે તે આપ્યું છે. અને અમે તે ડ્રોઈંગને અહીં વાસ્તવિક એકમમાં રૂપાંતરિત કર્યું છે. જો આપણે મંદિર વિશે વાત કરીએ તો સામાન્ય રીતે આપણી પાસે 3 ભાગ હોય છે. સંગ્રહ સાથેનો આધાર ભાગ. તો આપણી પાસે ગર્ભગૃહ છે. ગર્ભગૃહ એ વિસ્તાર છે જ્યાં તમારું ભગવાન, તમારા દેવો, અમારા દેવતા બેસે છે. તો આ એ વિસ્તાર છે જ્યાં ગર્ભરા હશે. અને પછી ઉપરનો ભાગ. આ ટોચના ભાગમાં ટોચ પર 3 ગુંબજ છે, જેમ તમે જોઈ શકો છો. અને આ મંદિર મોટે ભાગે સ્કોન મંદિર જેવું છે. મોટે ભાગે તેમની ડિઝાઇન આના જેવી હોય છે. અને આ પગલાં ફરીથી ક્લાયન્ટ દ્વારા આપવામાં આવેલા માપો મુજબ છે. તમે આ એકમમાં જુઓ છો તે બધું. દરેક ભાગ હાથીની ડિઝાઇન. જો તમે જોશો તો હાથીની ડિઝાઇન એ થડ સાથેની બેઠક ડિઝાઇન છે. આપણી પાસે હાથી છે જે ઊભા છે અને થડ નીચે જઈ રહી છે. આ મુદ્દાઓ છે, શ્રેષ્ઠ મુદ્દાઓ કે જે તમારા ગુરુજી, તમારા પંડિતજી તમને કહેશે કે તમને તે કેવી રીતે જોઈએ છે. તે મુજબ અમે તેને બનાવીએ છીએ. તેથી લોકો કહે છે કે તે ઊભું હોવું જોઈએ અને થડ નીચેની તરફ અથવા ઊભું હોવું જોઈએ અને થડ ઉપરની તરફ અથવા બેસવું જોઈએ. અને થડ ઉપરની તરફ છે. આ એક સરસ ભાગ છે. અને પછી અમારી પાસે આગળના ભાગમાં સંખ્યાબંધ મેજોરીઝ છે જેમ તમે જોઈ શકો છો. અને ગુંબજ ટોચ પર શિખર છે. અને અહીં અંદરનો વિસ્તાર ખુલ્લો છે. અમારી પાસે પાછળ નથી. તેથી અમને થાંભલા, બાજુ પર ડબલ થાંભલા, મધ્યમાં સિંગલ પિલર્સ મળ્યા છે. બધા નક્કર સાગના લાકડા અને બાજુની ડિઝાઇન, કારણ કે તમે બાજુ પર સુંદર કોતરણી તેમજ જાલી ડિઝાઇન જોઈ શકો છો. તે ચારે બાજુથી ખુલ્લું મંદિર છે. જ્યારે આપણે સ્ટોરેજ ભાગ પર આવીએ છીએ ત્યારે અમારી પાસે મધ્યમાં એક મોટી ટ્રે છે. તેને ભોગ ટ્રે પણ કહી શકાય, પરંતુ એકમનું કદ ઘણું મોટું હોવાથી તે વાયા ટ્રે જેવું લાગે છે. અને પછી આપણી પાસે સ્ટોરેજ છે 1, 2, તે જ રીતે 2 બાજુ, 2 આ બાજુ, મોટો સંગ્રહ વિસ્તાર. અને જો તમે બાજુના એકમ પર આવો છો તો તેને અહીં એક મોટી પેનલ, મોટું સ્ટોરેજ મળ્યું છે. અને અંદર ચુંબક સાથે તેને બંધ કરવું અને ત્યાં અટકવું ખૂબ જ સરળ છે. જ્યારે તમારી પાસે આટલું સુંદર કંઈક હોય ત્યારે શબ્દો શોધવા ખરેખર મુશ્કેલ હોય છે. કારણ કે આ એકમ માટે હું જેટલું કહું તેટલું ઓછું છે. હું ફક્ત સખત મહેનતની પ્રશંસા કરી શકું છું. હું ફક્ત એટલું જ કહી શકું છું કે આ પ્રકારનું કામ છે જે આપણે કરીએ છીએ.
અને હું ખરેખર ખુશ છું કે કારીગરો, આપણા સ્થાનિક કારીગરો, ભારતીય કારીગરો એવી શ્રેષ્ઠ કૃતિઓ બનાવી રહ્યા છે કે વિશ્વભરના લોકો આપણી કલાની પ્રશંસા કરી રહ્યા છે. જો તમે અમારી વેબસાઇટ જુઓ છો અને તમે જુઓ છો કે મંદિરોનો વિભાગ પણ છે અને ત્યાં પ્રશંસાપત્ર વિભાગ છે જ્યાં તમે વિશ્વભરમાંથી હજારો અને હજારો ચિત્રો જોશો. અને આ ઘરો ટોચના આંતરરાષ્ટ્રીય ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, આર્કિટેક્ટ્સ, હોમ ડેકોરેટર્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે અને તેઓએ જે માંગ્યું છે તે અમે પહોંચાડ્યું છે. સાઇઝ, ડિઝાઇન, રંગો, ક્લાયન્ટની જરૂરિયાત અને પસંદગી પ્રમાણે બધું જ અને છેલ્લે આવી સુંદર વસ્તુઓ 50 દેશોમાં ડોર ડિલિવરી થઈ રહી છે. તે જ અમે કરી રહ્યા છીએ. જ્યારે તમારી પાસે સુંદર ઘર હોય, ઘર, આપણા દેવતાઓનું ઘર, આપણા દેવતા, આપણો ઈશ્વર આપણી પાસે જે છે તેના કરતાં વધુ સુંદર અને સુંદર હોવો જોઈએ. તેઓએ અમને બધું જ આપ્યું છે અને જો તમારા ઘરમાં આવું કંઈક હોય તો કદાચ તમારી જરૂરિયાત મુજબ નાનું કદ ચોક્કસપણે તમારા ઘરની સુંદરતામાં વધારો કરશે. પસંદ કરવા માટે હજારો ડિઝાઇન અને દરેક વસ્તુ, કદ, ડિઝાઇન, રંગ, તમારી વાસ્તુ, તમારી પૂજા પરંપરાઓ, બધું અમે આવરી લઈએ છીએ અને અંતે અમે એક મંદિર બનાવીએ છીએ જે તમારી પસંદગી, તમારી જરૂરિયાત અને તમારા ઘર મુજબ હોય. તમે વેબસાઇટ પર જે ડિઝાઇન જોઈ શકો છો અને અમારી પાસે યુટ્યુબ પર સેંકડો વિડીયો છે જ્યાં મેં વિગતવાર સમજૂતી આપી છે કે આપણે કેવી રીતે પ્રાર્થના કરીએ છીએ, પૂજ્ય પરંપરા શું કામ કરે છે. ઉત્તર ભારતીય શૈલી, દક્ષિણ ભારતીય શૈલીના મંદિર, રંગો, સોનાના પાંદડાવાળા મંદિરો, લાકડાની પૂર્ણાહુતિ, અખરોટની પૂર્ણાહુતિ અને પછી આપણી પાસે સફેદ, સાટિન સફેદ, માર્બલ ફિનિશ મંદિરો છે. માર્બલ ફિનિશમાં લાકડાના મંદિરો, અમે માર્બલના એકમો બનાવતા નથી અને ગુલાબ ગોલ્ડમાં પણ તમામ રંગો અમે તાજેતરમાં ફરીથી બનાવ્યા છે. તમને જે ગમે છે તે પસંદ કરો અને અમને જણાવો, તેની રાહ જોઈ રહ્યા છીએ. નંબર અહીં જ છે. તમારી જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં અમને આનંદ થશે. તમારા માટે એક ભગવાનનું મંદિર, ઈશ્વર કા મંદિર બનાવો અને તમારા ઘરે પહોંચાડો. આભાર.